નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। આમોદમાં શ્રી કાલિકા માતા મંદિરના ચોગાનમાં ચાલતા વર્ષો જૂના નવરાત્રિમાં એક અનોખી પરંપરા આજ સુધી જળવાઈ રહી છે। શ્રી કાલિકા માતા નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવતું હતું ત્યારથી આ ચોગાનમાં રમાતા ગરબામાં દર આઠમના દિવસે માથે માતાજીનો ગરબો લઈને ગરબો રમવાની પરંપરા એ વર્ષો જૂની છે। શ્રી કાલિકા માતા યુવક મંડળ દ્વારા આ નવરાત્રિ પરંપરા બંધ કરવામાં આવ્યા બાદ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આ નવરાત્રિનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે અને સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે। આમ આમોદના શ્રી કાલિકા માતા નવરાત્રિ ચોકમાં આયોજિત થતા નવરાત્રિમાં દર આઠમના દિવસે માથે માતાજીનો ગરબો લઈને ગરબો રમવાની પરંપરા એ વર્ષો જૂની ચાલી આવી છે અને એ પરંપરા આજે પણ ચાલી રહી છે। આઠમના દિવસે કાલિકા માતાના ચોકમાં યોજાયેલા ગરબામાં મોટી સંખ્યામાં બહેનો માથે ગરબો લઈને ગરબે રમવા આવી ગઈ હતી અને જેના કારણે ગરબામાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। આ આકર્ષણ દ્રશ્યો આ ગરબે ઘૂમવાની પ્રક્રિયાને કારણે પરંપરા જળવાઈ રહી છે અને તેના કારણે આ ગરબાનું અનેરું આકર્ષણ એ આમોદ નગર અને આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળે છે। શ્રી નવરાત્રિના આયોજકો દ્વારા વર્ષો જૂની આ પરંપરાને આજે પણ યથાવત રાખવામાં આવતા ભક્તોમાં ખૂબ આનંદ જોવા મળ્યો છે। મહિલાઓ પણ ખૂબ હોશથી આ આઠમના દિવસની રાહ જોતી હોય છે અને પોતાના માથે માતાજીનો ગરબો મૂકીને ગરબા રમવાને પોતાનું ગૌરવ માનતા હોય છે। આમ આ આમોદની ગરબાની આ અનોખી પરંપરા એ વર્ષોથી આજે પણ જળવાઈ રહેલી જોવા મળી રહી છે।